હેલો ફ્રેન્ડ્સ, પિંચ ટુ ટેસ્ટ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે હું એકદમ જ સરસ તમને ક્વિક ટિપ્સ આપવાની છું, જે ખૂબ જ હેલ્ધી છે. આપણે ઘણીવાર એવું બનતું હોય છે કે આપણે ટિફિનમાં અથવા નાના બાળકોને આપણે જ્યારે એપલ હોય એ આપણે કટ કરી અને એને સ્કૂલને લંચ બોક્સમાં કે આપતા હોઈએ છીએ, તો આપણે દરેક લોકોની એક જ કમ્પ્લેન હોય છે કે એ બહુ જ જલ્દી કાળા પડી જતા હોય છે. જેને લીધે શું થાય કે 3-4 કલાક પછી બાળકો જ્યારે લંચ બોક્સ ખોલે તો એમાંથી દેખાવને લીધે એ લોકો એ ખાવાનું પસંદ નથી કરતા હોતા. તો આજે હું તમને એક એવી ટિપ્સ આપીશ કે જેનાથી એપલ ક્યારેય કાળા નહીં પડે. તો અહીંયા આપણે કટ કરેલા એપલ છે, અહીંયા મેં 1 નંગ એપલ લીધું છે. એને આપણે કોઈ પણ બાઉલમાં પીવાનું પાણી લીધેલું છે. એની અંદર આપણે 1 ટીસ્પૂન જેટલું સોલ્ટ નાખીશું અને એ સોલ્ટ થોડું ડિઝોલ્વ થાય એટલે કે ઓગળી જાય પાણીની અંદર ત્યાં સુધી આપણે થોડું વેઇટ કરીશું. હવે સોલ્ટ છે એ પાણીમાં ઓગળી ગયું છે. એની અંદર આપણે આ એપલને 5 થી 6 મિનિટ માટે આપણે ડુબાડી રાખીશું. આ એપલ છે એને 5 થી 6 મિનિટ ડુબાડી લીધા છે. હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લઈશું. હવે તમે ટિફિન બોક્સમાં આપશો તો એપલ કાળા પણ નહીં પડે અને એનો ટેસ્ટ પણ સોલ્ટને લીધે બહુ જ સરસ લાગશે. તો છે ને એકદમ સરસ ટિપ્સ. આવી જ નવી નવી ટિપ્સ અને રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.